નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિરાણી શાળા પરિવાર વતી રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વોનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે મોટા ભાગનો પોર્શન બોર્ડની એક્ઝામમાં કટ કરી નાખવામાં આવ્યો છે આ ચેપ્ટરમાંથી, પણ આપણે એ સમજવું જરૂરી છે કેમ કે આગળ ઉપર એ કામમાં આવી શકે છે. પ્રકરણ 9 સંવર્ગ સંયોજનો, બરાબર, એનો બેઝ જે છે એ આ પ્રકરણ છે. એટલા માટે અમુક સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે મેડમ આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો નથી. બરાબર, મેં અગાઉ પણ કહેલું હતું કે ભલે જે વસ્તુ પૂછાવાની નથી એ તમે પાકું નહીં કરો તો ચાલશે, પણ એ સમજવું જરૂરી છે. એટલે આજે આપણે ઓક્સિડેશન અવસ્થાઓ આપણે જોઈ લીધી, પણ એ ઓક્સિડેશન અવસ્થાઓ દ્વારા જે અમુક સંયોજનો બને છે એ સંયોજનોની સ્થાયીતાના વલણો આપણે તપાસવાના છે. જેમાં આપણે આજે જોઈએ હેલાઇડ સંયોજનો. તો આ જે હેલાઇડ સંયોજનો છે એનું એક કોષ્ટક તમને આપેલું છે, જેમાં ધાતુઓના હેલાઇડ સંયોજનોના સૂત્રો આપેલા છે, જેમાં X1, X2, X3 એવું દર્શાવેલું છે. તો X એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, બરાબર, એ બધું આવી શકે છે. X1 એટલે માત્ર ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. X2 એટલે માત્ર ફ્લોરિન અને ક્લોરિન. જ્યારે X3 એટલે ફ્લોરિન સિવાયના, એટલે કે ક્લોરિન, બ્રોમિન અને માત્ર આયોડિન. બરાબર, તો આ રીતે આ સંયોજનો જે છે એ સંક્રાંતિ ધાતુ તત્વોના મોટા ભાગે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે 3D, એની જ વાત કરવાની છે આપણે. તો એના ઓક્સિડેશન આંક આપેલા છે અને ઓક્સિડેશન આંક પ્રમાણે એ આ સંયોજનો બનાવી શકે છે. તો આ કોષ્ટક જે છે એ ખાસ તમે જોતા જજો. ત્યારબાદ આપણે જોઈએ કે એમાં સ્કેન્ડિયમ જે છે એનો હેલાઇડ મળતો નથી. બરાબર, સ્કેન્ડિયમના જુઓ તમે હેલાઇડ છે જ નહીં કોષ્ટકમાં. ટિટેનિયમથી ઝિંક સુધીના હેલાઇડ આપણને મળે છે, જેમાં જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓના જુઓ ક્રોમિયમમાં મેક્સિમમ, બરાબર, +2 લઈ અને +6 સુધીના સંયોજનો. તો આવા જુદા જુદા પ્રકારના હેલાઇડ સંયોજનો મળે છે, જેમાં શરૂઆત આપણે કરીએ ટિટેનિયમ હેલાઇડથી. તો ટિટેનિયમ જે છે એ એની +4 ઓક્સિડેશન અવસ્થામાં ટિટેનિયમ X4 હેલાઇડ બનાવે છે. જ્યારે વેનેડિયમ અને ક્રોમિયમ એ ક્રોમિયમ F5, વેનેડિયમ F5, ક્રોમિયમ F6 એ બનાવે છે. હવે આ બધા જ જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો છે એ સહસંયોજક બંધ ધરાવે છે. આમ તો આપણને એમ થાય કે ધાત્વિક હેલાઇડ હોય એ મોટે ભાગે આયનીય બંધ ધરાવતા હોય, પણ આ જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો છે ટિટેનિયમ ટેટ્રાહેલાઇડ, વેનેડિયમ પેન્ટાહેલાઇડ, ક્રોમિયમ હેક્ઝાફ્લોરાઇડ, એ સહસંયોજક બંધ બનાવે છે, કારણ કે અહીંયા ફઝાન નિયમનો ઉપયોગ થાય છે. ફઝાન નિયમ આપણે ધોરણ 11માં આવી ગયો, VACPR સિદ્ધાંતને એ બધા. તો એ નિયમ અનુસાર એ ધ્રુવીભવન ક્ષમતા, બરાબર, પોલરાઇઝેશન એ જોવા મળે છે, જેને લીધે વેનેડિયમ +5નું કદ એ આપણને ખ્યાલ છે કે જેમ જેમ ધન આયન જે છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય, તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય એમ ધન આયન મળે છે. તો ધન આયનની ત્રિજ્યા હંમેશા તટસ્થ પરમાણુ કરતાં ઓછી હોય છે, અને જેમ ધન આયન જે છે એનો વીજભાર વધુ એમ એનું કદ છે એ નાનું હોય છે. તો અહીંયા વેનેડિયમ +5નું કદ પણ ખૂબ નાનું છે. જ્યારે સામે ફ્લોરાઇડ છે, બરાબર, 5 ફ્લોરાઇડ,
અને ફ્લોરાઇડ એટલે કે ઋણ આયન, તો ઋણ આયનનું કદ હંમેશા મોટું હોય છે. તો એ જે છે એ V+5નું કદ એ ફ્લોરાઇડ આયન જે છે એના જે ઇલેક્ટ્રોન વાદળ છે એને પોતાની તરફ આકર્ષે છે, જેથી એનું ધ્રુવીભવન થાય છે, પોલરાઇઝેશન જેને કહેવાય. તો આ જે છે એ ફઝાન નિયમ છે. આવું જ કોબાલ્ટ હેક્ઝાફ્લોરાઇડમાં પણ જોવા મળે છે, બરાબર. અને મેંગેનીઝ +7 જે છે એ ઓક્સિડેશન અવસ્થાવાળો આવો સાદો હેલાઇડ જોવા મળતો નથી, પણ એ ઓક્સો હેલાઇડ તરીકે જોવા મળે છે. MnO3F પ્રકારનો ઓક્સો હેલાઇડ જોવા મળે છે, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો કે VF5, બરાબર, વેનેડિયમ પેન્ટાફ્લોરાઇડ જે છે એ VF5 તરીકે જ જોવા મળે છે, જ્યારે અન્ય હેલાઇડ સંયોજનો છે એટલે કે ફ્લોરિન સિવાયના એ અન્ય હેલાઇડ સંયોજનો જળ વિભાજન પામી અને એનું ઓક્સો હેલાઇડમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે VOX3, બરાબર, એ ક્લોરિન પણ હોઈ શકે, બ્રોમિન પણ હોઈ શકે છે. તો એ આ રીતે આવા ઓક્સો હેલાઇડ સંયોજનો બનાવે છે. એનું કારણ છે કે ફ્લોરિન નીચી ઓક્સિડેશન અવસ્થામાં અસ્થાયી સંયોજન બનાવે છે. દાખલા તરીકે VX2, જ્યાં X બરાબર ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે છે. આવી જ રીતે કોપર હેલાઇડ માટે પણ આવું લાગુ પડે છે. હવે જે કોપર હેલાઇડ જે છે એમાં આયોડાઇડ સિવાયના બધા Cu2+ હેલાઇડ જોવા મળે છે, બરાબર. તો એનું કારણ છે કે Cu2+ જે છે એ આયોડાઇડનું આયોડીનમાં ઓક્સિડેશન કરે છે, એટલે Cu કોપર આયોડાઇડ જે છે એ નહીં જોવા મળે, એના સિવાય ક્લોરિન, બ્રોમિન એ જોવા મળશે. અને બીજું કારણ એ છે કે Cu+1 અવસ્થા પણ ઓછી જોવા મળે છે હેલાઇડ સંયોજનો માટે. કોપરની આપણને ખ્યાલ છે 2 જ ઓક્સિડેશન અવસ્થા છે, +1 અને +2. એમાંય તે +1 કરતાં +2 ઓક્સિડેશન અવસ્થા વધુ જ થાય છે, બરાબર. કોપર સલ્ફેટ છે, કોપર નાઇટ્રેટ છે, આપણને ખ્યાલ છે એ બધામાં કોપરની Cu2+ અવસ્થા છે. તો એનું કારણ છે કે Cu+1 અવસ્થા જે છે એનું વિષમીકરણ થાય છે, ડિસ્પ્રપોર્શન, બરાબર. રેડોક્સ પ્રક્રિયામાં આપણે આવતું હતું કે કોઈ એક તત્વ જે છે અથવા તો કોઈ એક આયન છે એનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એને આપણે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો આ રીતે. અને બીજું કારણ એ છે કે Cu2+ જે આયન છે એની જલીયકરણ એન્થાલ્પી વધુ ઋણ છે, જે આપણે અગાઉ જોયું હતું કે Cu+1 કરતાં એની જે જલીયકરણ એન્થાલ્પી વધુ ઋણ છે, પરિણામે એ Cu2+ વધુ સ્થાયી છે, બરાબર. આ ઉપરાંત મેંગેનીઝ પછીના ટ્રાય હેલાઇડ ઓછા જોવા મળે છે. જુઓ તમે કોષ્ટકમાં જોઈ શકો છો, બરાબર. FeX3, COF3 એ માત્ર એટલા જ જોવા મળે છે. બાકી તમે જેમ જેમ ઝિંક તરફ જતા જાઓ એમ એના જે હેલાઇડ સંયોજનો છે એ ડાય હેલાઇડ જોવા મળે છે, બરાબર. પણ ટ્રાય હેલાઇડ જે છે એ બહુ જોવા મળતા નથી. ચાલો, તો આ જે છે એ એના હેલોજન સંયોજનો. ત્યારબાદ હવે આપણે જોઈએ ઓક્સાઇડ સંયોજનો. તો એનું પણ તમને કોષ્ટક આપેલું છે. જુઓ કે ઓક્સાઇડ સંયોજનોમાં આ જે ઓક્સિજનની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે એને સ્થાયિત્વ આપવા માટેની જે ક્ષમતા છે એ ઓક્સાઇડ સંયોજનોમાં જોવા મળે છે. જુઓ, +7 ઓક્સિડેશન અવસ્થા મેંગેનીઝમાં જોવા મળે છે સૌથી વધારે, બરાબર. તો આ બંને જે આપણને કોષ્ટક આપેલા છે એમાં એમ ગ્રાફ જુઓ તમે, આમાં એક પહાડ જેવો દેખાય છે કે મધ્યમાં જે તત્વો છે એ સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર. તો આ કોષ્ટક જે છે એ તમે ખુલ્લું રાખજો. તો એ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્કેન્ડિયમની +3 ઓક્સિડેશન અવસ્થામાં સ્કેન્ડિયમ ટ્રાયોક્સાઇડ, ટિટેનિયમની +4 ઓક્સિડેશન અવસ્થામાં ટિટેનિયમ ટ્રાયોક્સાઇડ,
ટિટેનિયમ ડાયોક્સાઇડ, બરાબર. એવી જ રીતે વેનેડિયમ પેન્ટોક્સાઇડ, ક્રોમિયમ, મેંગેનીઝ, એ બધામાં જે ઓક્સિજન સાથે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં એ સ્થાયી તત્વો જોવા મળે છે. બીજું કે સ્કેન્ડિયમથી લઈ અને મેંગેનીઝ સુધીના જે ઓક્સાઇડ સંયોજનો છે એમાં એ દરેકનો ઓક્સિડેશન આંક તેના સમૂહના આંકને સમાન હોય છે. જુઓ, સ્કેન્ડિયમમાં +3, સ્કેન્ડિયમ ટ્રાયોક્સાઇડ તો એમાં +3, તો એ ત્રીજા સમૂહનું તત્વ છે, બરાબર. ત્યારબાદ ટિટેનિયમ જે છે તો એમાં એની ઓક્સિડેશન અવસ્થા +4 એટલે ચોથા સમૂહનું છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ તો એમાં પાંચમા સમૂહનું તત્વ છે તો +5. આ રીતે મેંગેનીઝ છે એ સાતમા સમૂહનું છે તો એની ઓક્સિડેશન અવસ્થા +7 છે. એટલે ખાસ યાદ રાખજો કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા જે સંયોજનોમાં છે, ઓક્સાઇડ સંયોજનોમાં, એનો ઓક્સિડેશન આંક અને એનો સમૂહનો ક્રમાંક જે છે એ એક સરખો જોવા મળે છે. ત્યારબાદ આપણે સમૂહ 7, બરાબર, એક પીક આવી જાય છે, ટોચ આવી જાય છે, મેંગેનીઝ જે આપણે Mn2O7 છે, સાતમો સમૂહ. એના પછી એ ઊંચી અવસ્થાવાળા સંયોજનો ઓછા થતા જાય છે. માત્ર Fe2O3 એક જ જોવા મળે છે અને એ પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કારણ કેમ કે આ જે Fe2O3 છે એ કેમાંથી મળે છે તો કે આલ્કલી માધ્યમમાં, એટલે કે બેઝિક માધ્યમમાં જે ફેરેટ આયન છે FeO4 2-, બરાબર, ફેરેટ 6 જે છે એ આયનમાંથી એનું વિઘટન થઈ અને Fe2O3 અને ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે Fe2O3 છે એ પણ ખૂબ ઓછો જોવા મળે છે. ત્યારબાદ કેટલાક એવા ઓક્સાઇડ સંયોજનો છે કે જે ઓક્સો કેટાયન બનાવે છે. દાખલા તરીકે V5 જે છે એને VO2+ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. V4 જે છે એને VO2+ તરીકે, ટિટેનિયમ 4 જે છે એને ટિટેનિયમ O2+ તરીકે. એટલે આ બધા છે ઓક્સો કેટાયન કે જે એની સ્થાયીતા માટે હોય છે. ત્યારબાદ અહીંયા એવું જોઈ શકીએ આપણે, આ બધા સંયોજનો છે એના ગુણધર્મો તપાસીએ તો આ ઓક્સાઇડ સંયોજનોમાં એ ઓક્સિજનની જે સ્થાયીતા છે, બરાબર, ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં એની જે સ્થાયીતા છે એ ફ્લોરિન કરતાં વધુ હોય છે. જે આપણે આગળ હેલાઇડ સંયોજનો જોયા એમાં જે એની ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે એના કરતાં ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનની જે સ્થાયીતા છે એ ફ્લોરિન કરતાં વધુ હોય છે. કેમ કે આપણને ખ્યાલ છે મેંગેનીઝ ટેટ્રાફ્લોરાઇડ મળે, બરાબર, એમાં મેંગેનીઝની +4 છે, જ્યારે Mn2O7 તો એમાં મેંગેનીઝની કેવી ઓક્સિડેશન અવસ્થા છે એ +7 ઓક્સિડેશન અવસ્થા છે. એનું કારણ છે કે હેલાઇડ સંયોજનોમાં, ફ્લોરાઇડ સંયોજનોમાં ફ્લોરિન એક જ બંધ બનાવે છે, જ્યારે ઓક્સિજન છે એ બહુબંધ બનાવે છે. જુઓ, મેંગેનીઝ Mn2O7માં આ રીતે એ સેતુબંધ તરીકે જોડાયેલો હોય છે અને બાકીના જે ઓક્સિજન છે એ દ્વિબંધ અને સમચતુષ્ફલકીય બંધારણ. તો આવું જ સમચતુષ્ફલકીય બંધારણ એ V5, ક્રોમિયમ 6, મેંગેનીઝ 5, મેંગેનીઝ 6 અને મેંગેનીઝ 7માં જોવા મળે છે, જેમાં સમચતુષ્ફલકીય MO4N- આયનો જે છે એ જાણીતા હોય છે. તો અહીંયા આ ઊંચી ઓક્સિડેશન અવસ્થા માટેના જે હેલાઇડ સંયોજનો અને ઓક્સાઇડ સંયોજનોની વાત થઈ. આ પ્રશ્ન તમને નથી પૂછાવાનો એક્ઝામમાં, પણ આપણી સમજૂતી માટે એ જરૂરી છે. ત્યારબાદ આ જે સંક્રાંતિ ધાતુઓ છે એ અમુક મિશ્રિત ઓક્સાઇડ પણ બનાવે છે, બરાબર. એનો તમને આમાં ટેક્સ્ટબુકમાં જે છે એ નથી, પણ તમને માત્ર નીચે સ્ટાર કરીને આપેલું છે કે મિશ્રિત ઓક્સાઇડ છે. તો એ મિશ્રિત ઓક્સાઇડ એટલે શું? તો સમૂહ 6, 7 અને 8ના તત્વો, દાખલા તરીકે Cr3O4, બરાબર. મિશ્રિત ઓક્સાઇડ એટલે એમાં બે પ્રકારના ઓક્સાઇડ હોય જે સાથે જ હોય, Cr2O3 અને CrO, જેમાં ક્રોમિયમની 2 ઓક્સિડેશન અવસ્થા છે, +3 અને +2. એવી જ રીતે Fe3O4, Mn3O4,
તો આવા મિશ્રિત ઓક્સાઇડ સંયોજનો 6, 7 અને 8ના તત્વો છે એ બનાવે છે. ત્યારબાદ હવે પછીનો જે ટૉપિક છે ચુંબકીય ગુણધર્મો, તો એ ખૂબ અગત્યનો છે અને એક્ઝામમાં પૂછાવાનો પણ છે. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખો. તો આપણે પ્રકરણ 1માં પણ આવી ગયું ચુંબકીય ગુણધર્મો, યાદ છે ને? તો એમાં 4 પ્રકારના ચુંબકીય પદાર્થો આપણે આવતા હતા કે જ્યારે કોઈ પણ પદાર્થ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આમ મુખ્ય 2 પ્રકાર, એક પ્રતિચુંબકીય અને એક અનુચુંબકત્વ. બરાબર, પછી બીજા પ્રકાર હતા લોહ ચુંબકત્વ, પ્રતિલોહ ચુંબકત્વ. બરાબર, યાદ આવી ગયા ને? તો આ જે છે ચુંબકીય ગુણધર્મો, એવું અહીંયા સંક્રાંતિ ધાતુઓમાં પણ જોવા મળે છે. અહીંયા 2 જ પ્રકાર આપણને આપેલા છે, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. તો સાદી આપણે પ્રતિચુંબકીયની વ્યાખ્યા જોઈએ તો જે તત્વના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, યુગ્મિત એટલે જોડીમાં હોય, તો એવા જે પદાર્થો છે, એવા જે તત્વો છે એ પ્રતિચુંબકીય છે. અને જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં, 12મી કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એવા પદાર્થો અથવા તો એવા તત્વો અનુચુંબકીય છે. બીજી રીતે કે ભાઈ પ્રતિચુંબકીય પદાર્થો છે એ બહારથી જો આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે અપાકર્ષણ અનુભવે છે, અને અનુચુંબકીય પદાર્થો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ પામે છે. બરાબર, તો આ રીતે એ આપણે પ્રતિચુંબકીય અને અનુચુંબકીય અહીંયા ખાસ જોવાનું છે. તો 3D વિભાગના તત્વો અથવા તો કોઈ પણ ડી વિભાગના તત્વો, સંક્રાંતિ શ્રેણીના તત્વો છે, એની ઇલેક્ટ્રોન રચના તપાસો. બરાબર, આપણે એને સંક્રાંતિ તત્વો કહીએ છીએ. શા માટે કહીએ છીએ? તો એની જે ડી કક્ષકો છે એમાં 1 થી 9 ઇલેક્ટ્રોન સમાયેલા હોય, એટલે કે અપૂર્ણ હોય, તો એને આપણે કહીએ છીએ સંક્રાંતિ તત્વો. બરાબર, તો અપૂર્ણ એટલે અયુગ્મિત હશે, કેમ કે ડી કક્ષકો કેટલી છે? 5 છે. તો એ જો પૂરેપૂરી ભરાયેલી હશે, દાખલા તરીકે ઝિંક, તો એને સંક્રાંતિ તત્વ આપણે ગણતા નથી, એટલે એ પ્રતિચુંબકીય હશે. બરાબર, તો જે તત્વો અથવા તો જે આયનો છે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો એને આપણે અનુચુંબકીય પદાર્થો કહીએ છીએ. અને આ અનુચુંબકીય પદાર્થો જે છે એ દરેક આવા જે ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. બરાબર, જેને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, અને એનો એકમ છે બોહર મેગ્નેટોન. તો એ ચુંબકીય ચાક માત્રા જે છે એ 2 કારણોસર ઉત્પન્ન થાય છે. એક તો ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ આંક, અને બીજો છે એનો કક્ષકીય કોણીય વેગમાન. બરાબર, પણ અહીંયા આપણે માત્ર એનું જે સ્પિન ક્વોન્ટમ આંક છે એ જ ધ્યાનમાં લેવાનો છે, કેમ કે એનો જે કક્ષકીય કોણીય વેગમાન જે છે એ ઓછો થઈ જાય છે, એટલે માત્ર અહીંયા આપણે સૈદ્ધાંતિક રીતે એની જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના દ્વારા જ આપણે ચુંબકીય ચાકમાત્રા નક્કી કરવામાં આવે છે. અને જેનું સૂત્ર તમને આપેલું છે, જે ખાસ યાદ રાખજો, મ્યુ = n×n+2, જ્યાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને મ્યુ એટલે ચુંબકીય ચાકમાત્રા અને એનો એકમ બોહર મેગ્નેટોન. બરાબર, અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા 1.73 બોહર મેગ્નેટોન હોય છે. 2 હોય તો 2.84, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92. આ ખાસ યાદ રાખજો. બરાબર, એટલે એ તમને આમ તો મોબાઈલ નંબર યાદ રાખતા હોય ને એવી રીતે યાદ રાખવાનું, બાકી તો યાદ રહી જશે. 1 હોય તો 1.73, 2 હોય તો 2.84, એટલે પાછળના આંકડા જે છે 73, 84, 87, 90, 92. બરાબર, 73, 84, 87, 90, 92. તો આ રીતે તમે એ યાદ રાખી શકો છો, મોઢે પણ કરી શકો છો, અને તમને 1 માર્ક્સમાં એનો પ્રશ્ન પણ પૂછાય છે.
તો કેવી રીતે આપણે એ ચુંબકીય ચાક માત્રા ગણવી એ ખાસ આપણે જોઈએ ઉદાહરણ દ્વારા. તો દાખલા તરીકે સ્કેન્ડિયમ 3+ ચુંબકીય ચાક માત્રા ગણો, આવું તમને પૂછાય. તો આપણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આપણને યાદ આવવી જોઈએ. બરાબર. આમ તો ડી વિભાગના જે તત્વો છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના, અને બધાની ઇલેક્ટ્રોન રચના તમને યાદ રહી જ ગઈ હશે. ન યાદ રહી ગઈ હોય તો એ પાકી કરી લેજો. એ અહીંયા ખાસ જરૂરી છે. અને આ એટલું ઇઝી છે, એ તમને જો આ રીતે ગણતા આવડી જાય તો 1 માર્ક્સ આપણો જાય નહીં. અને MCQમાં આવા પ્રશ્નો હશે ને હશે જ. તો 21 સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે. ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે 3d14s2. તો સ્કેન્ડિયમ 3+ એટલે 3 ઇલેક્ટ્રોન જતા રહીએ, 2 4sના 1 3dના, એટલે 3d 0 4s 0. બરાબર. તો n જે છે એ 0 આવશે, એટલે એની ચુંબકીય ચાક માત્રા પણ 0 આવશે. તો સ્કેન્ડિયમ 3+ જે છે એ પ્રતિચુંબકીય છે. બરાબર. એવી જ રીતે Fe2+, Fe3+, Cr3+ની ચુંબકીય ચાક માત્રા જોઈએ આપણે. તો Fe એટલે 26 પરમાણુ ક્રમાંક. તો ઇલેક્ટ્રોન રચના થશે 3d6 4s2. Fe2+ એટલે 4sના 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો 3d6 જે છે, જુઓ 3d6 એટલે ડીમાં કેવી રીતે ગોઠવાય છે, તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે n બરાબર 4 આવશે. બરાબર. તો તમને ખાલી એટલું યાદ આવી જાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો તમે મોઢે પણ કહી શકો છો, હમણાં મેં કીધું એ પ્રમાણે, અને આ સૂત્ર ઉપરથી પણ તમે ગણી શકો છો. n બરાબર 4 હોય તો 4.90 આવે. અને Fe3+, તો Fe3+માં હજુ એક ઇલેક્ટ્રોન ગયો, તો કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? અયુગ્મિત ઇલેક્ટ્રોન 5. બરાબર. એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એની જે ચુંબકીય ચાક માત્રા થશે 5.92. તો આ રીતે તમને સ્વાધ્યાયમાં પણ આપેલા હશે, અને તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. પણ ખાસ તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જોશે. બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ. ત્યારબાદ હવે પછીના જે ટૉપિક છે એ અગત્યના છે અને પરીક્ષામાં પણ પૂછાવાના છે. તો એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.